બોટાદના હાઈસ્પીડ કોરિડોર હાઈવે પ્રોજેક્ટની ભેટ. બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા. હોળી ધૂળેટી પર્વ નિમિત્તે બોટાદની જનતાને ટુ હાઈસ્પીડ કોરિડોર હાઈવેની ભેટ આપવામાં આવી. બોટાદ ધારાસભ્ય તરફથી જેમાં 96 કિલોમીટર બોટાદથી સારંગપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા ₹100 કરોડના ખર્ચે બનાવવામાં આવશે અને 192 કિલોમીટર લંબાઈવાળો બોટાદથી ગઢડા, ઢસા, ચાવડ, અમરેલી, બગસરા, બિલખા, મેદરડા સુધી ₹581ના ખર્ચે બનાવવામાં આવશે. આમ બોટાદની જનતાને હોળી ધૂળેટી પર્વ નિમિત્તે બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા ટુ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટના કુલ ₹681 કરોડની ભેટ આપી. માંથી બે જે હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ જે રોડના જે છે એ આપણને બોટાદને મળ્યા છે. વારંવાર તમારા બધાની લાગણીઓ હતી કે જે બોટાદથી સાળંગપુર, સાળંગપુરથી બરવાળા અને બરવાળાથી બગોદરા જે હાઈસ્પીડ કોરિડોર આપણો મંજૂર થઈ ગયો છે, જે અંદાજિત આપણે 96 કિલોમીટરની લંબાઈ ધરાવશે આ હાઈસ્પીડ કોરિડોર અને 100 કરોડના ખર્ચે આપણે આ બનાવવા જઈ રહ્યા છીએ. ત્યાર પછી આપણને બોટાદમાં એક હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત એ આપણને 581 કરોડનો આ પ્રોજેક્ટ આપણને મંજૂર થયો છે, જે 192 કિલોમીટરનો આ હાઈસ્પીડ કોરિડોર રહેશે, જે આપણે બોટાદ, ઢસા, ચાવણ, અમરેલી, બગસરા, બિલખા અને મેંદરડા સુધી આ હાઈસ્પીડ કોરિડોર આપણને પ્રાપ્ત થયો છે. એટલે બોટાદની જનતાને આ હોળી અને ધૂળેટી નિમિત્તે આ જે આપણે પ્રોજેક્ટ મંજૂર થયા છે એ બદલ ખુશી વ્યક્ત કરું છું અને આ ભેટ બોટાદની જનતાને આપું છું.